વડાપ્રધાન મોદીએ છત્તીસગઢના બિલાસપુરમાં 33,700 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કોંગ્રેસ સરકારમાં ખૂબ કૌભાંડ થયા. વડાપ્રધાન મોદીએ આદિવાસી નૃત્ય કલાકારોનું અભિવાદન ઝીલ્યું. સંબોધન કરતા કહ્યું, જેવી રીતે રસોડામાં પાણી પહોંચશે તેવી જ રીતે ભાજપ સરકાર ગેસ પહોંચાડશે. વડાપ્રધાન મોદીએ નાગપુરમાં આરએસએસના હેડક્વાર્ટર ડોક્ટર હેડગેવાર ભવનની લીધી મુલાકાત. વડાપ્રધાને સંઘના વડા મોહન ભાગવત સહિત મહત્વના હોદ્દેદારો સાથે કરી ચર્ચા. ઔપચારિક બેઠકમાં જૂના અખાડાના આચાર્ય અવધેશાનંદ ગિરી પણ રહ્યા ઉપસ્થિત. વડાપ્રધાન બન્યાના 12 વર્ષ પછી નરેન્દ્ર મોદી આરએસએસના હેડક્વાર્ટર પહોંચ્યા. ડોક્ટર હેડગેવાર અને ગુરુજી ગોલવેલકરને શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાન મોદીએ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઉપસ્થિત રહ્યા. નાગપુરમાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા દેશવાસીઓને ચૈત્રી નવરાત્રિની શુભકામનાઓ પાઠવી. વધુમાં તેમણે મરાઠી લોકોના નવા વર્ષ ગુડી પડવાની પણ શુભકામના પાઠવી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં આરએસએસનો ઉલ્લેખ કરી કહ્યું, સંઘ રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરવાનું કામ કરે છે. સેવા કાર્યોનું મૂર્તિમંત ઉદાહરણ એટલે સંઘ. પાલનપુર હાઈવે પર મુસાફરી મોંઘી. 1 એપ્રિલથી વધુ ટોલ ચૂકવવો પડશે. ₹5 થી 25 સુધીનો વધારો ચૂકાયો. ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારવામાં આવ્યો. ઔરંગઝેબની કબરના વિવાદમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કૂદ્યા. કડીમાં ચેટીચાંદના કાર્યક્રમમાં કહ્યું, ઔરંગઝેબનું ભૂત પાછું ધૂણે છે. નીતિન પટેલે મંદિરો અંગે વાત કરતા કહ્યું, ઔરંગઝેબે આપણા અનેક મંદિરો તોડી મસ્જિદ બનાવી. ધીમે ધીમે સીએમ યોગીની જેમ કામ કરીએ છીએ. આપણે સહકાર આપવાનું છે, માત્ર જોવાનું નહીં. નીતિન પટેલે વધુમાં કહ્યું, ઔરંગઝેબે આપણી બેન દીકરીઓ પર અત્યાચાર કર્યો. દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી લગ્ન કર્યા. ડીસામાં પ્રાણી સંગ્રહાલયનો ગ્રામજનોએ વિરોધ કર્યો. વર્ષોથી રહેતા લોકોના મકાન હટાવવાથી વિરોધ. કાંકરેજના એમએલએ અમૃત ઠાકોરની ગ્રામજનો સાથે બેઠક. અરવલ્લીમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ થયો. શંકરસિંહ વાઘેલાએ મેઘરજ રોડ પર કાર્યાલયની રિબીન કાપી શુભારંભ કરાવ્યો. ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર એરપોર્ટ ઓથોરિટી સાથે બેઠક કરી. પોરબંદર એરપોર્ટને ડેવલપ કરવા માટે બેઠકનું આયોજન કર્યું. નર્મદામાં હડતાળમાં જોડાયેલા 119 આરોગ્ય કર્મચારીને છૂટા કરાયા. આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો. એમપીએચડબલ્યુના 49 અને એફએચડબલ્યુના 70 કર્મચારીઓને છૂટા કરાયા. ત્રિભુવન સહકારી યુનિવર્સિટી બનાવવાના નિર્ણયને ઇફકો ચેરમેન દિલીપ સંઘાણીએ આવકાર્યો. ટીએસયુ સહકાર ક્ષેત્રમાં નવીનતા સંશોધનને પ્રોત્સાહન આપશે. સીઆર પાટીલ આજે ડાંગની મુલાકાતે. ડાંગમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરતમાં સુગર ફેક્ટરી ખેડૂતો વચ્ચે વિવાદ બાદ નિર્ણય. સંઘ દ્વારા ઓક્ટોબરમાં જ શેરડી રોપાણ કરવાની સૂચના. ખાંડ ઉદ્યોગ સંઘે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો. એસટી બસના ભાડા વધારા વચ્ચે મુસાફરોની હાલાકી. ભાભર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને માર્યા ધક્કા. સલામત સવારી એસટી અમારીની વાતો હવે હવામાં. દ્વારકાના કલ્યાણપુરમાં ગેરકાયદે દબાણો હટાવાયા. ભોગત ગામના સરકારી જમીન ખુલ્લી કરાઈ. અસામાજિક તત્વોએ 14 વીઘા જમીન પર કર્યું હતું દબાણ. 2 રૂમ, 1 ઓરડી અને સ્વિમિંગ પુલ તોડી પડાયા. ચોટીલા નેશનલ હાઈવે પરની હોટલ પરથી કેમિકલ ચોરીનું કારસ્તાન ઝડપાયું. ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ હોટલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું.
નસવાડીમાં 15 કરોડના ખર્ચે બનાવેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. 15 દિવસ પહેલા બનેલા રોડની દયનીય હાલત. શિવાલય એજન્સીએ કરેલી કામગીરી સામે ઉઠ્યા સવાલ. ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં ભારે ભીડ ઉમટી. અંબાજી મંદિરમાં મંગળા આરતીમાં ભક્તોની ભીડ. લાંબી લાંબી લાઈનો દર્શન જોવા માટે આવી. ચૈત્રી નવરાત્રીના આરંભ સાથે બહુચરાજી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ધસારો. યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ઘટ સ્થાપન યોજાયું. ચૈત્રી નવરાત્રીમાં બહુચરની ઉપાસનાનો ઉત્સવ. ચૈત્રી નવરાત્રીને લઈ ચોટીલામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. વહેલી સવારથી માં ચામુંડાના દર્શને ભક્તો ઉમટ્યા. પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવશે. 150થી વધુ પોલીસકર્મી ખડે પગે સુરક્ષા માટે તૈનાત. આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી. ઘટ સ્થાપના સાથે વિશેષ પૂજાનું આયોજન કરાયું. ભદ્રકાળી માતાને વિશેષ શૃંગાર કરાયો. અમદાવાદના બોપલમાં મરાઠી ભાઈ બહેનોએ ગુડી પડવાની ઉજવણી કરી. મહારાષ્ટ્રીયન નૃત્ય સાથે ગુડી પડવાની ઉજવણી કરી. આજે મહારાષ્ટ્રના નવા વર્ષની શરૂઆત થઈ. અમદાવાદના નરોડામાં ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી. સિંધી સમાજના કાર્યક્રમમાં સીએમએ સંબોધન કર્યું. સિંધી સમાજ આફતને અવસરમાં પલટનારો સમાજ. ખેરાલુમાં વીએચપી બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ. બજરંગ દળના 500 કાર્યકરોએ ત્રિશુલ દીક્ષા લીધી. આંબલી ચોટા વિસ્તારમાં શૌર્ય યાત્રા નીકળી. તાપીમાં શાસ્ત્રીનગરના ગેટ નંબર 3 પાછળના ઝૂંપડાઓમાં આગ લાગી. ઝૂંપડાઓમાંથી ગેરકાયદે 24 ગેસ સિલિન્ડર મળ્યા. ઝૂંપડાઓમાંથી મોટી સંખ્યામાં સિલિન્ડર મળતા સવાલ ઉઠ્યા. કચ્છના કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ લાગી. જેટી નંબર 7માં ઉભેલી ક્રેનમાં આગ લાગતા દોડધામ મચી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. પાલનપુરના ઢુંઢિયાવાડીમાં કારમાં આગ લાગી. કાર ચાલક અને પરિવારનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. ધારી અમરેલી માર્ગ પર 8 સિંહોની લટાર. છતડિયા રોડ પર 4 સિંહબાળ અને 4 સિંહણની લટાર. ધારી અમરેલી સ્ટેટ હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર. વલસાડમાં કરોડોની સિગારેટના લૂંટનો આરોપી ઝડપાયો. આરોપી હેમરાજ ઝાલાની મધ્યપ્રદેશના દેવાસથી ધરપકડ. 2021માં ડુંગરી નજીક નેશનલ હાઈવે પર લૂંટ ચલાવવામાં આવી હતી. દ્વારકામાં સાયબર ક્રાઇમની ઘટનામાં પોલીસે 8ને દબોચી લીધા. ઝડપાયેલ તમામ પાસેથી 8 મોબાઈલ, રાઉટર અને વાઈફાઈ સહિતનો મુદ્દામાલ જપ્ત. ભાવનગરમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સાથે લૂંટ કરનાર 3ની ધરપકડ. પોળ પર ગાડી અથડાવી 3 શખ્સોએ બબાલ કરી હતી. બબાલ કરી શખ્સો કારમાં પૈસા લઈ ફરાર થયા હતા.